સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં બહુ બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રસમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મોક્ષા વિશતણી ત્વરા તી ઉતરતી વિભાવે તીથંવી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગર વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષા મો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રશને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિહાર શેષો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંકણં નમો સિદ્ધણં નમો આયરણં નમો વજણં નમો લોયે સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ એની અંદર નિજરા અધિકારમાં 231 અને 232 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આજે સમજશું. સંક્ષિપ્તમાં સમજાતા પહેલા એનું હરિગીત 231 અને 232 નંબરની ગાથામાં. સમ્યક દ્રષ્ટિની શ્રય જાણવો સમૂઢ નહીં જે સર્વ ભાવે સત્ય દ્રષ્ટિ ધારતો તે સમકિત દ્રષ્ટિની શ્રય જાણ. તો પહેલા 231 નંબરની ગાથામાં નિર્વિચિકિત્સા ગુણની વાત છે. સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સા ભાવ જે નહીં ધારતો શીન મૂર્તિ નિર્વિચિકિત્સ સમકિત દ્રષ્ટિ નિશ્ચય જાણો. કે જે ચેતયતા બધાય વસ્તુ એટલે કે વસ્તુના સ્વભાવો પ્રત્યે ગ્લાની એટલે કે જુગુપ્સા કરતો નથી. તે નિશ્ચયથી
નિર્વિચિકિત્સ એટલે કે વિચિકિત્સા દોષ રહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. એટલે કે કેમ તો કે ટંકોટકીર્ણ સંકિત જે છે સમ્યક દ્રષ્ટિ જીવ ટંકોટકીર્ણ એક નાયક ભાવમયપણાને લીધે બધાય વસ્તુ ધર્મ પ્રત્યે તેને જુગુપ્સાનો અભાવ હોવાથી એ જુગુપ્સા રહિત છે એટલે કે નિર્વિચિકિત્સ છે. તેથી તેને વિચિકિત્સાકૃત બંધ થતો નથી, નિજરાજ એને થાય છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે તે એટલે કે શ્રદ્ધા, તૃષા, શીતળતા, ઉષ્ણતા આ બધા ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્ય પ્રત્યે, વિષ્ટા હોય, લોહી નીકળતું હોય, પરુ નીકળતું હોય, આદિ મલિન દ્રવ્ય પ્રત્યે તે જુગુપ્સા કરતો નથી. એને જુગુપ્સા નામની પ્રકૃતિનો ઉદય પણ આવે છે. એને જુગુપ્સા નામની કર્મ પ્રકૃતિનો ઉદય પણ આવે છે, તો પણ તે તેનો કરતા થતો નથી. ઉદય આવે ભૂમિકા અનુસાર, પરંતુ તો પણ એનો એ ભાવનો કરતા નથી થતો, એ વિકારી ભાવનો. તેથી જુગુપ્સાકૃત એને બંધ થતો નથી, પરંતુ પ્રકૃતિ જે છે તે રસ દઈને, એટલે રસ એટલે અનુભાગ દઈને ખરી જાય છે. એટલે કે તેને એથી નિજરાજ થાય છે. પૂર્વે કરેલા પરિણામોને આધીને કર્મ પ્રકૃતિનો ઉદય આવે છે ને, પરંતુ એ એનો સ્વામી માલિક થતો નથી, તે તેનો કરતા થતો નથી, તેથી તેને જુગુપ્સાકૃત બંધ થતો નથી. પરંતુ જે પ્રકૃતિ ઉદયમાં આવી છે એની સ્થિતિ પૂરી થાય તો એ રસ દઈને ખરી જાય, એ રસમાં એ જોડાતો નથી, માટે નવીન કર્મનું બંધન નથી થતું. એટલે રસ દઈને ખરી જાય તેથી તેને નિજરાજ થાય છે. આની અંદર પૂજ્ય ગુરુદેવ શ્રી કે પહેલી વસ્તુ અહીં 8 અંગ 8 ગુણ એટલે કે પર્યાય છે. ખરેખર સમ્યક દર્શનની સાથે આ પણ એક પર્યાય છે, એને ગુણ કહેવામાં અહીંયા આવ્યા છે તો પર્યાય પણ એને ગુણ કહેવામાં આવ્યા છે. કે જે સમ્યક દ્રષ્ટિ જે ટંકોટકીર્ણ એક નાયક ભાવમયપણાને લીધે એને બધા વસ્તુ ધર્મો પ્રત્યે એટલે મલિન આદિ પદાર્થ હોય કે મુનિની મલિન અવસ્થા હોય, એ બધી અવસ્થાને જોઈને પણ એને જુગુપ્સાનો અભાવ હોય. તે મુનિ કોઢથી પીડાતો હોય, એને લોહી નીકળતું હોય, પરુ નીકળતું હોય, દુર્ગંધ આવતી હોય, પરંતુ એને એ દુર્ગચ્છાનો અભાવ છે, એટલે કે જુગુપ્સાનો અભાવ છે. સડેલા મરદા દેખાય તો પણ એને દુર્ગચ્છાનો અભાવ છે. કેમ કે જાણે છે કે આ તો કેવી પૂદગલની પર્યાય છે. મુનિરાજ ભાવલિંગી 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા પ્રમત અપ્રમત દશામાં ઝૂલતા 6ઠા 7મા ગુણસ્થાને એવા વિતરાગી ભાવલિંગી મુનિરાજ હોય, એના શરીરમાં મેલ દેખાય, રોગ દેખાય, દુર્ગંધ આવતી હોય, પોતાનું શરીર મજબૂત હોય છતાં તે પર પ્રત્યે એને જુગુપ્સા નથી, દુર્ગચ્છા નથી. મુનિરાજ વિતરાગ છે, એને પણ એવા ઉલટી આદિના રોગ થતા હોય, ઉલટી થાય એ પાછી શરીર ઉપર આવી પડે છતાં પણ ખ્યાલ ન આવે તો આવે ઉલટી શરીર ઉપર, છતાં પણ તેને એની દુર્ગચ્છા એટલે કે જુગુપ્સાનો અભાવ છે. કેમ કે શરીર છે તે 96 રોગથી 5,68,00,000 ઉપરની એટલા રોગો અંદર પડેલા છે. ધર્મીને એની દુર્ગચ્છા ન હોય, લોહીની ઉલટી થાય, શરીર ઉપર લોહી પડે, ખરડે જાય લોહીથી, પરંતુ એને એ જુગુપ્સાનો અભાવ છે. એને એ પ્રત્યે દ્વેષ નથી થતો. એ વસ્તુનો સ્વભાવ, એ તો વસ્તુનો ખરેખર જોવો તો સ્વભાવ છે કે એને એ તરફ દ્વેષ નથી થતો. ધર્મીને તેની દુર્ગચ્છા ન હોય. જેને કોને કે જેને આત્મજ્ઞાન અને સમ્યક દર્શન પ્રગટ થયું છે તેને તેની દુર્ગચ્છા ન હોય. આમ જો તો પહેલામાં નિશંક કીધું એટલે વસ્તુના સ્વરૂપમાં નિસંદેહ છે. પછી કાંક્ષા કીધી, એ પરમાં રાગની ઈચ્છાની,
હવે ને આ ત્રીજાની અંદર દ્વેષ નહીં, આની અંદર દ્વેષ નહીં. પહેલું આવ્યું નિશંકિત, બીજું આવ્યું નિકાંક્ષિત, અને આ આવ્યું નિર્વિચિકિત્સ. એટલે કે આમાં દ્વેષ નહીં. પહેલામાં શું આવ્યું? નિસંદેહપણું, એટલે કે એમાં નિશંકની વાત આવી. બીજામાં કાંક્ષા કીધી, એટલે કે પરમાં રાગ નહીં, ઈચ્છા નહીં. અને આમાં હવે દ્વેષ નહીં. તો પોતાનો જે ભગવાન આત્મા છે એ રાગવાળો તો નથી, પણ અલ્પ પર્યાયવાળો નથી. સકર નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય નિજ પરમાત્મા દ્રવ્ય, એ હું જ્ઞાયક ભાવ એનો જેને આશ્રય લીધો છે એને ખરેખર ભગવાન આત્માના ભેટા થયા. ક્યાં? પર્યાયમાં. એને પરની દુગંછા ન હોય, એને પરમાં દ્વેષ કેવી રીતે હોય? પોતાના સિવાય પરમાં, પોતા સિવાય પરમાં એને ક્યાંય રાગ નથી, એમ પોતા સિવાય એને પરમાં ક્યાંય દ્વેષ પણ નથી. સામ્ય ભાવ, મધ્યસ્થ ભાવ, સાક્ષી ભાવ છે. પર પ્રત્યે એને રાગે નથી ને પર પ્રત્યે પરમાં એને દ્વેષે નથી. કોની વાત છે? કે જેને અંતરમાં દ્રષ્ટિનો વિકાસ થયો છે, એને પરના ગમે એટલા સડેલા મળદા દેખાય, પરનું સડેલા ઢોર દેખાય, પરંતુ દુર્ગંધા નથી. આપણે રોડ ઉપર જતા હોય, કૂતરું મરેલું હોય, ભૂંડ મરેલું હોય, તો આપણે નાક બંધ કરવું પડે. દુર્ગંધ એટલી આવતી. આપણા ઘરની બાજુમાં પડ્યું હોય, બારીઓ બંધ કરવી પડે. એ સમયે મુનિરાજ હોય છે, ભાવલિંગ અહીંયા ત્યારે મુનિની પ્રધાનતાથી વાત છે. એ સમયે પણ એ અહીંયા બાજુમાં ધ્યાનમાં બેઠા હોય. એ એવું નથી કે અહીંયાથી ઊભા થઈને નીકળી જાય બીજી જગ્યાએ, પોતાનામાં મસ્ત હોય છે. એ જાણે છે કે મારી જે જ્ઞાનની પર્યાય છે એ અત્યારે તેને જાણવાને લાયકપણે જાણે છે. આ તો મુનિની મુખ્યતા હતી. બાકી સમ્યક દ્રષ્ટિ જીવ પણ મારી જ્ઞાનની પર્યાય અત્યારે તેને જાણવાને લાયકપણે, કેમ કે એ પરજ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે, એને જાણે છે. મારી જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ અત્યારે એને જાણવો, અને એ પણ પોતાથી. એને કારણે નહીં, જ્ઞેયથી જ્ઞાન નથી તો જ્ઞાન જ્ઞાનથી થાય. એ અત્યારે એ મારી જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો અત્યારે એને જાણો, અને એ પણ પોતાથી જ પોતાને એમ જાણવાનો સ્વભાવ છે. ખરેખર તો એ સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે, એ જાણવાનો સ્વભાવ છે. એની દુર્ગંછા કરો એમ કેવી રીતે બને? નિર્વિચિકિત્સા, જુગુપ્સા રહિત છે, એટલે કે વિચિકિત્સા રહિત છે, એટલે કે ચિકિત્સા રહિત છે, નિર્વિચિકિત્સા સહિત. તેથી તેને વિચિકિત્સા કૃત બંધ નથી. દુર્ગંધ કૃત જે ભાવ છે એનો એને બંધ છે, એને નિજરા છે. આપણે તો બહાર મરેલું કઈ ઢોર પડ્યું હોય, નાક બંધ કરી દઈ, એ રોડ ઉપર ન નીકળી. પરંતુ એને એવો દુર્ગંધ કૃત જે ભાવ છે એનો બંધ એને છે ને એને નિજરા છે. કેમ કે એને જાણવાની એની પર્યાયનો એનો સ્વભાવ છે કે અત્યારે એને મારે જાણવું. અત્યારે એ જણાવવા યોગ્ય પદાર્થ મારી જ્ઞાનની પર્યાયમાં જણાઈ રહ્યો છે. ખરેખર તો એ પદાર્થ સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. પોતાથી પોતાને એ સમયે જાણી રહ્યો છે. પોતાના સ્વચતુષ્યમાં એનાથી બહાર ઉલ્લંઘન થતું નથી. આવો વસ્તુ સ્વભાવ છે, જ્ઞાયક ભાવ. એનો જે અનુભવ અને એની જે દ્રષ્ટિ, એની આ વાત છે, એની આ ખરેખર બલિહારી છે. એ જો પ્રગટ થયું પછી બધી વાત આવે, વ્રત, તપ, ભક્તિ આદિ. એ બધા રાગ હોય છે ધર્મીને પણ, સમકિતને પણ, સમ્યક દ્રષ્ટિ જીવને પણ. પૂજ્ય ગુરુદેવશ્રી પણ ભક્તિ કરતા દેખાતા. વ્રત, તપ, ભક્તિ આદિ હોય એને રાગ, પણ એનો ધર્મી કરતા નથી. આપણે તો એનો કરતા બની જાય છે. મેં આટલું કર્યું, હું આમ કરું છું, હું રોજ સ્વાધ્યાય કરું છું. ભગવાન જ્યાં અનંત આનંદનો સાગર ઉછરે છે, દ્રષ્ટિમાં જ્યાં ભગવાન આત્મા આવ્યો, પરમાત્મા આવ્યો, આ પરમાત્મા પારના પરદ્રવ્ય રૂપી પરમાત્માની વાત નથી. એ તો આપણે અનાદિકાળથી અત્યાર સુધી અનંતવાર એ પરમાત્માના દર્શન કર્યા. પરંતુ જીન દર્શન છે, નિજ દર્શન થવું જોઈએ, એ તો થતું નથી. એની પ્રેરણાથી ખરેખર
એણે જે રસ્તા ઉપર ચાલીને વિતરાગતા પ્રગટ કરી એવી વિતરાગતા આપણે પ્રગટ કરવી જોઈએ આપણા સ્વભાવના આશરે. જીન દર્શન છે નિજ દર્શન. આપણે શું કરીએ વૈભવ જોવામાં રહી જઈએ છીએ. ધર્મી એનો કરતા નથી. ભગવાન જ્યાં ભગવાન આત્મા અનંત આનંદનો સાગર ઉછરે છે એની દ્રષ્ટિમાં જ્યાં પરમાત્મા આવ્યો એને કઈ વાતની કમી હોય, એને ક્યાં અધૂરા છે, એનામાં ક્યાં ઉણપ છે, એનામાં એવી કઈ ઉણપ છે કે જેથી એને બીજી પરની વાતનો મહિમા આવે. અને આપણને ભગવાન આત્માની પ્રાપ્તિ નથી એટલે કે વિતરાગતા નથી એનો અર્થ એમ કે આપણે ક્યાંય ને ક્યાંય આપણી રુચિ ફસાયેલી છે, પરમાં અધિકતા એને વિસ્મયતા પડેલી છે. સ્વની અધિકતાને વિસ્મયતા નથી થઈ. વસ્તુ જે ભગવાન આત્મા જ્ઞાયક ભાવ એનો જે અનુભવને દ્રષ્ટિ થઈ એને બીજી વાતનો મહિમા ક્યાંથી આવે. 5 ઇન્દ્રિયથી અનંતવાર અનંતકાળથી જોયું, 5 ઇન્દ્રિયથી જણાવવા યોગ્ય પદાર્થને જોયા પણ જે જોનારો છે એને ન જોયો. જ્યાં દ્રષ્ટિ કરવાની છે એને ન જોયો. છતી ચીજને અછતી કરી નાખી. જ્યાં નિધાન પડ્યું છે એના તરફ દ્રષ્ટિ કરી નહીં. અસંગી ભગવાન આત્મા એનો સંગ કર્યો નહીં. જોનારને જોયા નહીં અને જોનારે પર્યાયમાં પરને જોયું. જોનારને જોયું નહીં એ તરફ દ્રષ્ટિ ન કરી અને જોનારે શું કર્યું પર્યાયમાં પરને જોયું. એ પોતા તરફનો ખરેખર અનાદર કર્યો છે. પોતે પોતાનો અનાદર કર્યો, પોતે પોતાના સ્વભાવનો ઘાત કર્યો, પોતે પોતાના સ્વભાવની હિંસા કરી, પોતે ખરેખર પોતાના ભગવાન આત્માને મરણ તુલ્ય કર્યો છે. દ્વેષ અરોચક ભાવ એ તો દુર્ગસા કીધી. દ્વેષ અરોચક ભાવ એટલે કે સ્વરૂપની જેને રુચિ નથી એને ખરેખર પ્રભુ પ્રત્યે દ્વેષ. પ્રભુ એટલે આત્મા પ્રત્યે દ્વેષ છે, પોતાના સ્વભાવનો અનાદર છે. પૂર્ણાનંદનો ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ એવો ભગવાન આત્મા અનંત અનંત ચૈતન્ય રત્નાકરથી ભરેલો, એનો જેને આદર નથી, એનો જેને જ્ઞાન નથી અને જે જીવ 5 ઇન્દ્રિયના વિષયોમાં જ્ઞાનમાં રોકાઈ ગયો છે એ ખરેખર પોતે પોતાના સ્વભાવનો અનાદર કરી રહ્યો છે. અને જેણે પોતાના સ્વભાવનો અનાદર કર્યો એનો જો આયુનો અપકર્ષણકાર પડ્યો તે ક્યાં જઈને પટકાશે એ કોઈને ખબર નથી. અજાણ્યા ક્ષેત્રમાં, અજાણ્યા સંયોગોમાં. પરિવાર આવા સાચા દેવશાસ્ત્ર ગુરુનું શરણ મળવું એ પણ દુષ્કર થઈ જશે. માટે એકવાર રુચિપૂર્વક, તત્વની પ્રીતિપૂર્વક જેને આત્માની વાત સાંભળી છે એને ફરીવાર આવા સંયોગો, જો આ પર્યાયમાં પુરુષાર્થની કમી રહી જાય તો ફરીવાર આવા સંયોગો મળશે. પરંતુ જેણે આવતા ભવે એવી ઈચ્છા કરી એને ક્યારે નહીં થાય. એની કાલ કોઈ દિવસ પડવાની જ નથી. તો અહીં જે જીવ 5 ઇન્દ્રિયના જ્ઞાનમાં રોકાઈ ગયો છે એને પોતે પોતાના સ્વભાવનો અનાદર કર્યો છે, અરુચિ ભાવ. એને ખરેખર પોતાના ભગવાન આત્મા પ્રત્યે દ્વેષ છે. અહીં દ્વેષ પર પ્રત્યેની તો વાત જ નથી, એ તો તારાથી સર્વથ પૃથક છે. પરંતુ અહીં દ્વેષ કોની? આત્માની રુચિ નથી, એને આત્મા પ્રત્યે દ્વેષ છે. ધર્મીને આત્મા પ્રત્યે દ્વેષ નથી પણ પર વસ્તુ એની પણ દુગંછા દેખીને પણ એને દ્વેષ આવતો નથી. સ્વમયની સ્વ પ્રત્યે પણ દ્વેષ નથી અને પર પ્રત્યે પણ દ્વેષ નથી. સમ્યક દ્રષ્ટિ જીવ વસ્તુના ધર્મો એટલે કે અહીંયા શ્રદ્ધાની વાત કરી, એટલે કે ભૂખ આદિ શરીરમાં શ્રદ્ધા દેખાય પરંતુ એને એની દુર્ગંછા નથી, એને એનો અનાદર નથી. હોય છે ભૂમિકા અનુસાર પરંતુ તે ભાવનો તે કરતા થતો નથી. આહાર લેવા જતા મુનિરાજ પણ દેખાય પણ એ સહજપણે હઠપૂર્વક નથી હોતું. તૃષા, પાણીનું એક બિંદુ ન મળે અને તૃષા લઈ ગઈ હોય. સાચા સંત વિતરાગી મુનિરાજ 3 કસાઈ ચોકડીની અભારો વિતરાગ પરણીથી ધારણ કરેલા, શરીર જીર્ણ થયું હોય, ઊભા થઈને પાણી લેવાનો પ્રસંગ પણ ન રહે, ઊભા થઈને પાણી કેવી રીતે લે, એવું શરીર જીર્ણ થઈ ગયું.
બીજો કોઈ ઊભો કરીને આપે તો એ લે પણ નહીં. એવી અંદર તૃષા લાગી હોવા છતાં પણ અંદર એને આનંદ ની અંદર એ મસ્ત છે, એની અંદર આનંદ ઉછરે છે. એને તૃષાની દુઘંશા નથી. પાણીનું બિંદુ ન મળે એવી તૃષા વખતે પણ ધર્મીને તેની જુગુપ્સા નથી. એ તૃષાની જળની દશા એ રીતે હોય, એને એ જાણે છે જ્ઞાતા દ્રષ્ટાપણે. શીત હિમ પડે, આપણને -20 ટેમ્પરેચરમાં રાખે. મુનિરાજ એ સમયે પણ નગ્ન દિગંબર મુનિપણું ધારણ કરેલું બહારથી અને અંદરથી પણ નગ્ન દિગંબર, એક પણ પ્રકારના વિકલ્પનો અંશ ન મળે એવા નગ્ન દિગંબર મુનિરાજ, ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ, એને ઠંડી પણ અસર નથી કરતી, ઉષ્ણતા પણ અસર કરતી નથી. પરંતુ એના પ્રત્યે એને દ્વેષ નથી. કેમ કે એણે પોતાનો શીતળ સ્વભાવ ભગવાન આત્માને એને જાણ્યો છે. એને બહારની શીત પ્રત્યે દ્વેષ નથી. જેણે આત્માની અરુચિ છોડીને દ્વેષ છોડ્યો અને રુચિ કરી પોતાના ભગવાન આત્મા પ્રત્યે, એને પર પ્રત્યે પણ દ્વેષ નથી. એટલે કે જેણે ભગવાન આત્માની અરુચિ રૂપ દ્વેષને છોડ્યો અને રુચિ ને દ્રષ્ટિ થઈ, એને સ્વ પ્રત્યે પણ દ્વેષ નથી, તેમ પર પ્રત્યે પણ દ્વેષ નથી. આવો વિતરાગી ભગવાન આત્મા આનંદની અંદર મસ્ત હોય છે. ખરેખર સમકિત એ પણ વિતરાગ પર્યાય છે. સમ્યક દર્શન થાય છે, શુદ્ધ ઉપયોગમાં થાય છે. એની જગ્યાએ અત્યારે અન્ય દિગંબર મત અથવા તો બીજા મતોમાં સમ્યક દર્શન ખરેખર થાય શુદ્ધ ઉપયોગમાં, આત્માની અનુભૂતિ, તો કે શુભ ઉપયોગ જ અત્યારે હોય. તો ખરેખર એ માનનારો જે વર્ગ છે એની બધા પાસે શુભ ભાવ જ હતો, પણ એ શુભ ભાવને મુનિપણું માનવું, મનાવવું, એ તો ખરેખર નરક નિગોદને પાત્ર છે. શુભ ભાવ તો સમકિતની પણ હોય છે, સમકિતીને, પણ એ શુભ ભાવ મારો નથી. હું તો શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું, એ હું છું. શુદ્ધ ઉપયોગી ભગવાન આત્મા તે હું છું. જાજો સ્વાધ્યાય કર્યો હોય, શાસ્ત્રનું બહુ પઠન પાઠન કરતો હોય માટે એને સમ્યક દર્શન થાય એમ નથી. એ તો પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્મિક જ્ઞાન નહીં પ્રગટે. પોતાનો ભગવાન આત્મા, એના અનંત ગુણોનું મહાત્મ અંદર આવે, એનો અંદરથી રુચિ થાય, એનો મહિમા આવે અને અંદર એ જાય, તે તરિયા સુધી એકાગ્ર થાય. એવા જીવને પોતા પ્રત્યેનો જે અરુચિ ભાવ હતો, અણગમો હતો, દ્વેષ હતો પોતાના પ્રત્યેનો, એ તો ગયો, પણ એને રુચિ ભાવ પોષણમાં આવ્યો. એને રુચિ ભાવ પોષણમાં એટલે પોતાનો ભગવાન આત્મા આવ્યો. અને બહારની શીત, શ્રદ્ધા, તૃષા કે ઉષ્ણ, એના પ્રત્યે પણ એને અરુચિ નથી. ઉષ્ણતા એક બાજુ 50 ડિગ્રી 52 ડિગ્રી ઉનાળાનો તડકો હોય અને કોઈ આપણને એમ કે ખુલ્લા પગે જાઓ ડામરની સડક ઉપર, તો આપણને અરેરાટી નીકળી જાય, કેમ કે શરીર પ્રત્યે મમતા છે. અને જ્યાં સુધી એ તરફનું એકત્વ છે ત્યાં સુધી આ બધું થાય છે. પરંતુ જ્યારે એનું એકત્વ તૂટી જાય તો એ સમયે સમકિતીને પણ એ દુઃખનું વેદન હોય છે, પરંતુ એ એનો કરતા નથી થતો ભૂમિકા અનુસાર. એ કેમ કે જાણે છે આ તો જ્ઞેય છે, એનું એને દ્વેષપણું નથી. શરીરમાં અગ્નિ સળગે એવો આ અગ્નિ આખા શરીરમાં ટણખા દેખ મારે, પરંતુ એ જાણે છે કે હું શરીર નહોતું, હું શરીર નથી, હું તો ચૈતન્ય જ્ઞાયક ભાવ ભગવાન આત્મા છું. એમ મને તે ટણખા મારતા પણ નથી. આવી વાત જેને સમજાણી, રુચિ થઈ, એને જન્મ મરણના અંત આવે. વ્રત તપ ભક્તિ કરે ને આ વાતને જાણી ન હોય, એને ક્યારેય જન્મ મરણનો અંત નહીં આવે, પંચ પરાવર્તનનો અંત નહીં આવે.
આપણે અનાદિ કાળથી 84ના અવતારમાં ફરી રહ્યા છીએ, સડી રહ્યા છીએ, મરી ગયા છીએ. એવા એવા દુઃખો વેઠા, એ દુઃખ વેઠનાર એ તો બરાબર, પણ એને જોનારની આંખમાં પણ આંસુની ધારા ચાલે એવા દુઃખ આપણે વેઠા છે. કેમ કે અનંતવાર નરક નિગોદમાં જે આવ્યા છે, એ નરક નિગોદના દુઃખને જે કેવરી ગમ્ય છે, તો જે જોવે જાણે એને ખ્યાલ આવે. આપણને યાદ નથી એનો અર્થ એમ નથી કે આપણે નથી ભોગવા. અહીં બહારમાં જરીક સગવડતા દેખાય તો જાણે બસ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી, હું પોરો ને શેરી સાંકળી. છોકરાઓ સારું કમાતો હોય, સારા ઘરની છોકરી મળી હોય, બહારમાં જસ કીર્તિનો ઉદય હોય, સમાજમાં 5 જણમાં પૂછાતા હોય, બસ અમારું તો જીવન ધન્ય થઈ ગયું. ખરેખર જીવન ધન્ય નથી થયું. પોતાના સ્વભાવને તો ઓળખો નથી. આપણે આપણી પર્યાયને વેઠવી રહ્યા છીએ ને માનીશું કે અમે તો સુખી છીએ. પણ આત્માના જ્ઞાન વિના એ રાગમાં એકત્વા માનનાર આપણે બધા એ જીવ મહાદુખી છીએ. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ આ પર્યાયનું સૌથી પહેલું કર્તવ્ય છે. સમ્યક દર્શન એ વિતરાગી પર્યાય છે. તેથી તેને પરની વાંછા નથી, તેમ પરમાં તેને દ્વેષ પણ નથી. કોની વાત છે? કે જેણે પરમાત્માનું ઘર જોયું છે. આ ભગવાન પરમાત્માનું સમ્યક દ્રષ્ટિ હોય, પછી તિર્યંશ પણ ભલે હોય. 7મી નરકનો નારકી હોય, તિર્યંશ હોય. 7મી નરકમાં મને શીતળતા હોય કે ઉષ્ણતા હોય? ક્ષેત્રની અપેક્ષા. હા, બરાબર, સરસ. 7મી નરકમાં અતિ શીતળતા હોય છે. એ વેદન ત્યાં ઠંડીનું. અહીંયા પણ 7મી નરકમાં પણ અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવ છે. એ ત્યાં જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરે. સમ્યક દર્શન સાથે કોઈ જીવ પહેલી નરકથી આગળ ન જઈ શકતો. સમ્યક દર્શન સાથે ખાલી શાયિક શમકીથી હોય એ પહેલી નરકથી આગળ ન જતો. 3જી નરક સુધી ત્યાં જઈને સમ્યક દર્શન ઔપશમિક ની પ્રાપ્ત કરે છે. આગળનો સમ્યક દ્રષ્ટિ જીવ એનું વમી જાય છે અને ત્યાં જઈને પ્રાપ્ત કરે. પરંતુ એવા જીવ છે કે જે 7મી નરકમાં જાય અને ત્યાં સ્વભાવનો આશ્રય થાય, એક અંતર્મુહૂર્ત પછી એ સમ્યક દર્શન પ્રાપ્ત કરે અને જ્યારે એ પર્યાય પૂરી થાય 7મી નરકની, ત્યારે છેલ્લા અંતર્મુહૂર્તમાં એનું સમ્યક દર્શન વમી જાય અને જે એને તિર્યંશ પર્યાય, ક્રૂડ તિર્યંશ પર્યાય મળે છે, એ પર્યાયમાં પણ એને સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું. છે ભવ્ય જીવ. એકવાર સમ્યક દર્શન થયું હોય એટલે કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તનથી બહાર નથી રખડવાનો. એવો સમ્યક દ્રષ્ટિ જીવ 7મી નરકનો નારકી હોય. એ વેદન ત્યાં ઠંડીનું એને થાય છે. હવે એ ઠંડીની થોડીક અસર પણ એ લાવે, એ ઠંડીની તો અહીં એમ કે 10,000 જોજનમાં માણસ મરી જાય એવી ઠંડી હોય છે. પરંતુ સમકીથી અંદર પડ્યો હોય પોતાના આનંદના રસમાં, છતાં તેને શીતની દુર્ગંધા નથી. અગ્નિમાં શરીરને સળગાવી નાખે, અગ્નિમાં આમ શરીરને સળગાવી દે, કેવી વેદના થાય. આ બધી ઘટનાઓ ઘટે છે ને. ઉપરથી પ્લેન આખું ક્રેશ થાય તો જે અગ્નિમાં માણસો ભરી જાય. અત્યારે ઘણી બધી વ્હીકલોમાં આગ લાગે, એપાર્ટમેન્ટમાં આગ લાગે તો માણસો સળગી જાય. ઇન્દોરમાં જ હજી ગઈકાલે ઘટના ઘટી. તો વિચાર કરો કેટલી વેદના થતી હશે. કોઈ દુશ્મન વેરી ભઠ્ઠીમાં નાખીને સળગાવી દે તો કેવી પીડા થાય. એવી પીડા હોય સમકીતીને પણ, તો પણ સમકીતીને એની દુર્ગંધા નથી. કેમ કે એને સ્વભાવ તરફ લક્ષ છે, તે તરફ લક્ષ નથી. શુદ્ધ ઉપયોગ એ ધર્મ છે, શુભ ઉપયોગ એ ધર્મ નથી. એથી અહીંયા દુર્ગંધા નથી, ત્યાં શુદ્ધ ઉપયોગ છે. અથવા તો એ સમ્યક દર્શન છે, ત્યાં વિતરાગી દશા છે.
એ જુગુપ્સા કરતો નથી. એ જ વિષ્ટા આદિ મલિન દ્રવ્યો એના પ્રત્યે પણ તે જુગુપ્સા કરતો નથી. ગંધાતી વિષ્ટા આદિ પડી હોય, ઢગલા દેખાય, ખેતરમાં ઢગલો પડ્યો હોય વિષ્ટા આદિનો, ભૂંડ એને ખાતા હોય તો ધર્મી એને કહે છે કે એને દેખીને પણ એને દુર્ગંધા ન થાય. રત્નના ઢગલા જોવે તો પણ એને વાંછા ન કરે, વિષ્ટાના ઢગલા જોવે તો પણ એને દ્વેષ ન થાય. ચિંતામણી નાથ જેને અંદર પ્રગટો છે, એટલે કે જેટલી અંદર એકાગ્રતા થાય છે તેટલી આનંદની દશા વધે, એટલે કે શુદ્ધિની વૃદ્ધિ વધે છે. હવે એને પર જોવે છે શું? પરની વાંછા અને પરમાં દ્વેષ એને હોતો નથી. એ વિતરાગ ભાવે સામ્ય ભાવે જાણે દેખે છે. એની જગ્યાએ અત્યારે તો સમ્યક દર્શન વિના, કે અત્યારે તો આ બધું શક્ય નથી, તો એકલા વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, પૂજા કરો, શાસ્ત્રનું વાંચન કરો, મોટી સભા ભરો, તત્વ ચર્ચા કરો, પણ સૌથી પહેલું જે કાર્ય કરવા જેવું છે પોતાના આત્માની અનુભૂતિ. પછી ધર્મની શરૂઆત થાય. પછી આ બધા વિકલ્પ આવે રસ્તામાં આવા સચર શુભ ભાવ આવે, પરંતુ તે તેનો કરતા થતો નથી. વિકલ્પ હોય અનેક પ્રકારના, પણ એનો કરતા નથી. મલિન દ્રવ્યો પ્રત્યે પણ જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મ પ્રકૃતિનો ઉદય પણ આવે ધર્મીને, તો પણ તે ભાવનો તે કરતા થતો નથી. વિકલ્પ આવી જાય ને, પણ એનો એ કરતા થતો નથી. તેથી તેને જુગુપ્સાકૃત બંધ થતો નથી. પરંતુ જે પ્રકૃતિ છે, કર્મ પ્રકૃતિ એ રસ દઈને ખરી જાય છે. કેમ કે સ્થિતિ પૂરી થઈ, ઉદયમાં આવી તો અનુભાગ આપીને ખરી જાય. સૂકી ભીત ઉપર રેતી નાખો એમ ખરી જાય. એ એની અંદર જોડાતો નથી, માટે એના નિમિત્તે નવીન કર્મનો બંધ થતો નથી. એટલે રાગનો કે દ્વેષનો જ્યારે ઉદય આવ્યો હોય ને, પરંતુ એ ખરી જાય છે. આ પ્રકારે 231 નંબરને આપણે સંક્ષિપ્તમાં તો સમજાતા. હવે 232 નંબરની ગાથા, એની અંદર સમ્યક સંકિતનું ચોથું અંગ. બોલો ગાથા હરિગીત. सम्मूढ नहीं जे सर्व भावे सत्य दृष्टि धारतो ते मूढ़ दृष्टि रहित समकित दृष्टि निश्चय जान. જે ચેતયિતા એટલે કે આત્મા, ભગવાન આત્મા જાણનાર, દેખનાર, એ સમસ્ત ભાવોમાં અમૂઢ છે. એટલે કે યથાર્થ દ્રષ્ટિ વાળો છે. તેને નિશ્ચયથી અમૂઢ દ્રષ્ટિ અંગનો ધારી એવો સંકિત દ્રષ્ટિ જાણવો. અહીં શું કહે છે કે સમ્યક દ્રષ્ટિ ટંકોટ કિરણ એક જ્ઞાયક ભાવમયપણાને કારણે બધાય ભાવોમાં મોહનો તેને અભાવ હોવાથી, બધા ભાવોમાં મોહનો અભાવ હોવાથી તે અમૂઢ દ્રષ્ટિ છે. તેથી તેને મૂઢ દ્રષ્ટિકૃત બંધ થતો નથી, પરંતુ તેને નિજરા છે. આ ચોથી વસ્તુ. પહેલામાં શું આવ્યું બોલો? પહેલા અંગમાં નહીં, પહેલું અંગ. હા, એટલે નિસંદેહપણું. પહેલું અને નિસંદેહપણું આવ્યું પહેલામાં, નિશંકિત અંગમાં. બીજું અંગ હતું નિકાંક્ષિત અંગ, એમાં કાંક્ષાની વાત, ઈચ્છાનો અભાવ. ત્રીજું અંગ આવ્યું નિર્વિચિકિત્સ, એની અંદર આવ્યું દ્વેષન. અને આ ચોથું આવ્યું મોહનો અભાવ, અમૂઢ દ્રષ્ટિ. તો મોહનો અભાવ હોવાથી અમૂઢ દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. જેમ છે તેમ યથાર્થ જાણે છે. તેને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ ઉપર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. ચારિત્ર મોહના ઉદયથી એને ઈષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે, એને પણ ધર્મીને પણ સમકીતીને પણ ઈષ્ટ અનિષ્ટ ભાવ ઉપજે, પણ એને ઉદયનું બરવાનપણું જામીને, એટલે કે આ ઉદયનું બરવાનપણું છે, પરંતુ એ ભાવનો એ કરતા નતો. અત્યારે ઉદયાધીન છે, પરંતુ તે તેનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એનો કરતા થતો નથી. તેથી તેને
મૂઢ દ્રષ્ટિકૃત બંધ થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ આપીને એટલે કે અનુભાગ દઈને ખરી જતી હોવાથી એને નિજરાજ છે. શું કે છે અહીં? ભગવાન અમૃતનો સાગર પરમાત્મા, એની જેને દ્રષ્ટિ થઈ, એનું જેને અનુભૂતિ થઈ, જ્ઞાન થયું છે, એને કહે છે એને કોઈ જાતની મૂંઝવણ નથી. એ મૂંઝાતો નથી, ગમે એવી પરિસ્થિતિ આવે એ મૂંઝાતો નથી. કેમ કે એને ખબર છે આ સમયે આમ જ થવાનું, થાય જોવે છે આમ જ થવાનું હતું, એમાં હું કાંઈ કરી શકતો નથી, હું તો માત્ર જાણનાર દેખનાર છું. એવો સંકિત દ્રષ્ટિ ટંકોટકીને એક જ્ઞાયક ભાવમયપણાને લીધે બધા ભાવોમાં મોહનો અભાવ હોવાથી એને ક્યાંય મોહ નથી, એને મૂંઝવણ નથી. જો અન્ય મતમાં જો તમે એમને એના જો સંખ્યા જો 5-5, 10-10 લાખ માણસો મળે, જુઓ એને માન આપનારા એટલા હોય, રાજા મહારાજા હોય, એ જમાનામાં કરોડો હાથી, લાખો હાથીની ઉપર બેસાડીને મોટું માન આપતા હોય, તોય એને એમ ન થાય કે મારું આમાં કંઈક હશે, મને કેમ કોઈ નથી બોલાવતું. એ જગતના અજ્ઞાનીઓના પુણ્યના પ્રકારો છે. પૂર્વે કરેલા પરિણામોને આધીને એને શુભ પ્રકૃતિનો બંધ પડ્યો હતો, જસ કીર્તિનો બંધ પડ્યો હતો નામ કર્મમાં, એનો અત્યારે ઉદય છે, એનો પુણ્યનો પ્રકાર છે, મૂંઝાતો નથી. અને ઓલો સંકિત હોય એને ખાવાની પણ તકલીફ હોય, કોઈ બોલાવે નહીં, એનું અપમાન થતું હોય, પરંતુ એ જાણે કે કોઈ મને માન આપે કે મારું અપમાન કરે, એમાં મને શું ફરક પડે. આવી વિતરાગી એક હું અને મને માનનારા નહીં ને આવાના માનનારા, હું વિતરાગીશ, એ હું છું, હું વિતરાગ સ્વરૂપ છું, અને મને માનનારા નથી ને આવા અન્યમતી એને માનનારાનો ઢગલે ઢગલા છે. પરંતુ સંકિત એની મૂંઝવણ નથી, એનો મોહ નથી. એને આવા ભાવોમાં એટલે મોહનો એને અભાવ હોવાથી અમૂઢ દ્રષ્ટિ છે, તેથી તેને મૂઢ દ્રષ્ટિકૃત બંધ થતો નથી. મૂઢ દ્રષ્ટિકૃત બંધ થતો નથી એટલે મૂંઝાવાના ભાવથી જે બંધ થતો હતો ને એ ભાવ એને છે નહીં, તેથી તેને બંધ નથી. પણ જરી કોઈ ભાવ આવી ગયો પુરુષાર્થની નબળાઈને કારણે, અસ્થિરતા રૂપી ચારિત્ર મોહના ઉદયને કારણે, પરંતુ એ ખરી જાય છે, એને નિજરાજ છે. જ્ઞાનીને કોઈ એવો ભાવ આવે પણ કે છે ખરી જાય છે, કેમ કે એમાં જોડાતો નથી, તે તેનો સ્વામી નથી થતો, કરતા નથી થતો. માટે કે સમ્યક દ્રષ્ટિ જીવ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે, પૂતગલને પૂતગલ રીતે અથાર્થ જાણે છે, સર્વ પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણે, એટલે કે તેને રાગદ્વેષ મોહનો અભાવ હોવાથી તેને તેની કોઈ પર પદાર્થ પ્રત્યે અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. કેમ કે એને રાગદ્વેષ મોહનો અભાવ છે, માટે કોઈ પણ પદાર્થ પ્રત્યે એની અયથાર્થ એવી દ્રષ્ટિ નથી પડતી. એટલે કે કોઈ પણ પદાર્થ પ્રત્યે તેની વિપરીત દ્રષ્ટિ એટલે કે અયથાર્થ દ્રષ્ટિ નથી. બીજાને પણ વાસ્તવિક દ્રષ્ટિથી તે દેખે છે. સામાન્ય દ્રષ્ટિ ભલે વિપરીત હોય, પણ એને એ કઈ રીતે વાસ્તવિક દ્રષ્ટિથી દેખે. આનું જીવતું જાગતું એક્ઝામ્પલ આપવું હોય તો શું કહી શકો? બીજાને પણ તે વાસ્તવિક દ્રષ્ટિથી દેખે છે. સામેવાળાની દ્રષ્ટિ ભલે વિપરીત હોય, પણ એને એ યથાર્થ દ્રષ્ટિથી દેખે. બહુ સરસ એક્ઝામ્પલ છે, બોલો. બોલો છાયાબેન, જયંતિભાઈ, અમિતાબેન. પૂજ્ય ગુરુદેવ શ્રી. હા બરાબર, સામેવાળાની તો વિપરીત દ્રષ્ટિ હતી. એ પૂજ્ય ગુરુદેવશ્રીનો વિરોધ પણ ઘણો થતો. એમને પહેલા તો મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા, ભાઈ તમારું 51% રાખો, 49% અમારું રાખો, સ્વભાવથી ધર્મ થાય. પૂજ્ય ગુરુદેવશ્રી કે નહીં, 100% આત્માના આશ્રય શુદ્ધ ભાવ પ્રગટે, અને શુદ્ધ ભાવ એ ધર્મ છે, શુભ ભાવ તે રાગ છે, આશ્રવ છે, બંધનનું કારણ છે. તો બહુ વિરોધ થાય, તો ઘણા બધા ઘણી જગ્યાએ વિહાર કરીને જતા પથ્થરમારો પણ થયેલો, પરંતુ
પૂજ્ય ગુરુદેવસિંહ કહેતા, એને યથાર્થ દ્રષ્ટિ દીધું. આ સમકીતિના લક્ષણ શું કહેતા? એક સમયની પર્યાયમાં ભાન બોલેલો ભગવાન આત્મા છે. એ પણ ભગવાન આત્મા, એની વિપરીત દ્રષ્ટિ છે. પરંતુ હું તેને ક્યારે પર્યાય દ્રષ્ટિથી નથી જોયો. મેં કોઈ પણ જીવને પર્યાય દ્રષ્ટિથી નથી જોતો. દરેક જીવને દ્રવ્ય દ્રષ્ટિથી જો, બધા ભગવાન આત્મા છે. પરંતુ ધર્મી જીવ, સમકીતી જીવને અંદરથી કરુણા ભાવ આવે કે બધા જીવો સુખી થાવ, તો આ જીવ આવા ભાવને કારણે દુઃખી થાય, એની એને કરુણા આવે છે. એ પણ ધર્મને પ્રાપ્ત થાય, એ પણ સુખી થાય. આ કરુણા ભાવના નિમિત્તે આવા જીવને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે. તો ધર્મી ના લક્ષણો છે. ધર્મી પરમાત્મા, સાધર્મી હોવા છતાં, દ્રવ્ય પરમાત્મા સાધર્મી હોય સામે, એ હોવા છતાં એ ધર્મી, એને દ્રવ્ય ધર્મી, એને સાધર્મી તરીકે ધ્રુવ આનંદનો નાથ ભારે છે. એ ભગવાન આત્મા છે. પણ પર્યાયમાં એની જે મૂંઝવણ આદિ જે અજ્ઞાન છે, એને એ રીતે જાણે. એની પર્યાયમાં એની જે મૂંઝવણ છે, એની જે અજ્ઞાનતા છે, એને એ રીતે જાણે છે. આમ જાણે છે દ્રવ્ય દ્રષ્ટિથી કે એ પણ ભગવાન આત્મા છે. એ મમ સ્વરૂપે સેદ સમાન. પરંતુ સમકીતી ધર્મી મૂંઝાતા નથી. આવા જીવો બહુમાન કરે, આ કરે. મહારાજા ચક્રવર્તી એ મને માને. ચક્રવર્તી પણ મિથ્યા દ્રષ્ટિ હોય ને માને, એમાં મને શું? એવા સમકીતી હોય, ચક્રવર્તી મારું બહુમાન કરે, મારી પ્રશંસા કરે, તો મારે શું? મારું કોઈ અપમાન કરે તો પણ મારે શું? જે પ્રકારના સંયોગો હોય એમાં સમકીતી જરા પણ મૂંઝાય નહીં. કેમ કે સમકીતી સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. એને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પ્રત્યે અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. ચારિત્ર મોહના ઉદયથી ઈષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે. ભૂમિકા અનુસાર જરી ઈષ્ટ અનિષ્ટ વૃત્તિઓ પણ થઈ જાય છે, તો પણ તે બધાને જ્ઞેયો, એને પણ જ્ઞેય દેખીને, એ બધા જ્ઞેયો છે, પણ એ જ્ઞેય દેખીને મારામાં ઈષ્ટ અનિષ્ટ ભાવ થયા એવું નથી માનતા. એ મારી કમજોરીને લઈને ઈષ્ટ અનિષ્ટ વૃત્તિ થઈ. એ જ્ઞેયને કારણે મને અનુકૂળતા પણ, એ જ્ઞેયને કારણે મને પ્રતિકૂળ પણ એમ નથી જાણતા. છે બધા જ્ઞેય જણાવવા યોગ્ય પદાર્થ, પણ એ મારી કમજોરીને લઈને ઈષ્ટ અનિષ્ટ વૃત્તિ થઈ ગઈ. એ વસ્તુ ઈષ્ટ અનિષ્ટ નથી. કોઈ વસ્તુ અનુકૂળ કે પ્રતિકૂળ છે જ નહીં. એ તો જણાવવા યોગ્ય પદાર્થ છે. મારા જ્ઞાનની સ્વપર પ્રકાશિક શક્તિમાં, એટલે કે એ અવલોકે છે, ઝરકે છે. કેમ કે એનામાં પણ એક પ્રમેયત્વ નામનો ગુણ છે, તો એ ઝરકે છે કોઈના જ્ઞાનમાં. વસ્તુ તો જ્ઞેય છે, પણ એ જ્ઞેયને જોતા પોતાની વૃત્તિમાં પોતાને કારણે જે ઈષ્ટ અનિષ્ટ વૃત્તિ થઈ છે, એને જાણતો એનો એ કરતા થતો નથી. એને જાણે છે, પરંતુ એનો કરતા થતો નથી. એ જ્ઞેયને જોતા પોતાની વૃત્તિમાં પોતાની નબળાઈને કારણે, પોતાને કારણે જે ઈષ્ટ થઈ અનિષ્ટ વૃત્તિ થઈ, અનુકૂળપણું થયું, ઠીકપણું થયું, અઠીકપણું થયું, એને જાણતો એનો કરતા થતો નથી. એટલે કે ચારિત્ર મોહના ઉદયથી ઈષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે, તો પણ તેને ઉદયનું બરવાણપણું એમ જાણીને, એ રાગ એ જાતનો જરી કમજોરીથી થયો છે, એ પ્રકારનો રાગ ચારિત્ર મોહની એના ઉદયને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે કર્મનું બરવાણપણું નથી. એની વિકારનું દશાનું અત્યારે જરી બરવાણપણું છે. એ કર્મનું બરવાણપણું નથી, મારી નબળાઈ છે. પરંતુ એ કર્મનું બરવાણપણું નથી. એ એનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે. ઘણા એમ કે ઉદયનું બરવાણપણું એમ કીધું એટલે કે જો કર્મનું જોર છે, કે ત્યાં એમ નથી કીધું કર્મનું જોર છે, એટલે કે પોતાની પર્યાયમાં નબળાઈ છે. એ ભાવ કર્મનું જોર પોતાની પર્યાયમાં નબળાઈ છે.
એ ભાવનો તે પોતે કરતા થતો નથી, એનો માલિક નથી થતો. તેથી તેને મૂઢ દ્રષ્ટિકૃત બંધ થતો નથી, મૂંઝાતો નથી. આ બધું જગતનું જોર અને મારામાં આ રાગનો આટલો જોરદાર ભાવ, એ જાણે છે કે આ મારી નબળાઈ છે, એને એ જાણે છે, કરતા નથી થતો, એટલે કે ઢાંકી દે છે. જ્ઞાતા દ્રષ્ટા આગળ દોષની વિશેષતા દેખાતી નથી. દોષ જાણે છે કે છે મારામાં, મારી પર્યાયમાં અશુદ્ધતા છે, જાણે છે, અને એ અશુદ્ધતાને ટાળવા પોતાના સ્વભાવના આશ્રય પુરુષાર્થને પણ પ્રબળ કરે છે. જ્ઞાતા દ્રષ્ટા ભગવાન આત્માની એની આગળ મારા દોષની કિંમત કાંઈ નથી એમ જાણીને તે દોષનો જ્ઞાતા રહેશે, અને તે દોષ એને ખરી પણ જાય, કેમ કે એનો માલિક નથી થતો. સ્થિતિ પૂરી થતા ખરી જાય છે. પ્રકૃતિ રસ દઈને, અનુભાગ દઈને રિટર્ન ગિફ્ટ તો મળવાની છે. રસ તો મળવાનો, અનુભાગ તો મળવાનો. પૂર્વે કરેલા પરિણામને આધીને પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ થયો તો એ સ્થિતિ પૂરી, સ્થિતિ બંધાણી, સત્તામાં પડ્યું હતું, ઉદયમાં આવ્યું, સ્થિતિ પૂરી થતા, અને પછી અનુભાગ રસ દઈને ખરી જાય છે. ખરી જવાતી હોવાથી, કેમ કે એમાં જોડાતો નથી, માટે નવીન કર્મનો એના નિમિત્તે બંધ નથી થતો, માટે ખરી જતું હોવાથી નિજરાદ થાય છે. આગળ આપણી બધી ગાથા આવી ગઈ. પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિજરાદ થાય છે, કેમ કે વિતરાગી પર્યાયનો સ્વામી હોવાથી અને દ્રવ્યનો સ્વામી હોવાથી રાગાદી જરી આવે એનો એ સ્વામી થતો નથી, કરતા થતો નથી, પણ ખરી જાય છે એવું એનું સ્વરૂપ છે. બાહ્ય ખરેખર તો જુઓ તો અહીંયા કે છે અમૂઢ દ્રષ્ટિ, એટલે કે સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. સર્વની અંદર બધું આવી ગયું, રાગ, દ્વેષ, આત્મા, પર, મિથ્યા ભાવ, રાગ, બધું આવી ગયું. પર આવી ગયો, રાગ આવી ગયો, દ્વેષ આવી ગયો, આત્મા આવી ગયો, બધાની યથાર્થ જાણે છે. હાસ્ય રાગાદીનો ભાવ આવે તે દોષ છે. હાસ્ય, રતિ, અરતિ આદિ જે ભાવ આવે તે દોષ છે. અભ્યંતર પરિગ્રહ છે એમ જ્ઞાની બરાબર અંતરમાં જાણે છે, અને એ પરિગ્રહની એકતા બુદ્ધિ તૂટ્યા વિના સમ્યક દર્શન નહીં થાય, અને એના તૂટ્યા વિના બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરીને બેસે એ બધો મિથ્યા ભાવ છે. શું કીધું? જ્યાં સુધી આ બધા હાસ્ય રાગાદી આદિનો જે ભાવ છે તે દોષ છે, અભ્યંતર પરિગ્રહ છે, એમ જ્ઞાની જીવ તો બરાબર અંતરમાં જાણે છે, અને એ પરિગ્રહની, એટલે આપણી વાત, એ પરિગ્રહની એકતા બુદ્ધિ નહીં તૂટે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. અને એ તૂટ્યા વિના બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરીને કોઈ બેસશે તો એ મિથ્યા ત્યાગ છે. તો બાહ્ય પરિગ્રહ એ બધા રાગના નિમિત્તો છે. જેને પોતાનો ભગવાન આત્મા એની દ્રષ્ટિ થઈ છે એને મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ એ બધા અભ્યંતર પરિગ્રહ છે, એની એકતા બુદ્ધિ એને તૂટી ગઈ છે. કેમ કે એને સ્વભાવમાં એકતા બુદ્ધિ થઈ છે, એને જેને આપણે સમ્યક દ્રષ્ટિ કીધો. કેમ કે પરિગ્રહ કેટલા પ્રકારનો છે? અભ્યંતર ને બાહ્ય થઈને બોલો. 24. બરાબર, સરસ. એમાં કેટલા અભ્યંતર, કેટલા બાહ્ય? 14 રહ્યા એ અભ્યંતર, હા, 10 બાહ્યંતર. 10 જે અભિગ્રહ છે એમાં ધન, ધાન્ય આદિ આવે, બાહ્ય પરિગ્રહ છે. લોકો પૈસાને પરિગ્રહ માનીને બેઠા છે, પણ એ પરિગ્રહ એ છે અંદર રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, અભ્યંતર પરિગ્રહ. એને જેને પકડ્યા એ મારા છે એવી બુદ્ધિ છે, ત્યાં સુધી મિથ્યાત્વનો પરિગ્રહ છે. અને મિથ્યાત્વનો પરિગ્રહ નહીં છૂટે ત્યાં સુધી રાગાદિના પરિણામ થાય, એની એકતા બુદ્ધિ નહીં તૂટે. રાગ હોય ભલે, પણ એનું પરિમાણ થઈ જાય, એનું માપ આવી જાય એની જ્ઞાનની પર્યાયમાં. કષાયની જે તીવ્રતાની એકતા બુદ્ધિ છે એ મહાપરિગ્રહ મિથ્યાત્વનો છે, અને એ મિથ્યાત્વનો પરિગ્રહ છૂટ્યા વિના પોતાના ભગવાન આત્માની તરફ એકત્વ બુદ્ધિ નહીં થાય, એકત્વ નહીં થાય.
અકિંચન અને બ્રહ્મચર્યનો પણ સરસ ખુલાસો આપ્યો છે. કોઈ એમ કે બ્રહ્મચર્ય આવ્યું નથી. અકિંચન એટલે પર પરિગ્રહનો અભાવ અને બ્રહ્મચર્ય એટલે સ્વભાવમાં એકતા. સ્વભાવની અંદર રમવું, ચરવું, જમવું, એક નષ્ટિથી ને એક અસ્થિથી. કોઈ પણ રાગાદી કણ મારી ચીજ નથી. એનો અકિંચન ધર્મ તે નાસ્તિક તરીકે છે. અને મારું સ્વરૂપ પૂર્ણાનંદ છે એવી જેને દ્રષ્ટિમાં જ્ઞાનમાં સ્વીકાર આદર સત્કાર થયો એને બ્રહ્મચર્યની શરૂઆત થઈ. આપણે બ્રહ્મચર્યનો અર્થ જ જુદું કર્યો. બ્રહ્મ એટલે આત્મા. આત્માની અંદર ચરવું જમવું, એના બદલે બાહ્ય બ્રહ્મચર્ય હોય ભૂમિકા અનુસાર, પરંતુ ખરેખર અંદર રાગ દ્વેષ આદિ ભાવોથી નિવૃત્તિ અને સ્વભાવની અંદર રમવું, ચરવું, જમવું એ સર્વ પદાર્થોના સ્વરૂપને. પર વસ્તુ છે એ તો તદ્દન પર છે. પૈસો આદિ એ તો પર છે એમ જાણ્યું છે. રાગાદિ છે એ અંતરમાં અભ્યંતર પરિગ્રહ છે. વિકાર એ મારો નથી, વિભાવ ભાવ એ મારો નથી. એ થાય છે પણ એ મારો નથી. એવી જેને એકત્વ બુદ્ધિ તૂટી છે, છૂટી છે, એવો સમ્યક દ્રષ્ટિ જીવ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. ઘણા જીવ એમ માને લખે છે, પરિગ્રહના ત્યાગીઓને મેં ખડખડાટ હસતા જોયા. તો ખડખડાટ હસવું તે હાસ્ય પરિગ્રહ નથી? મેં કોઈ બહારના પરિગ્રહનો ત્યાગી હોય એને મેં ખડખડાટ હસતા જોયા. તો ખડખડાટ હસવું એ ખરેખર પરિગ્રહ નથી. કોઈ બહારથી પૈસા, સ્ત્રી, કુટુંબ, પરિવાર છોડીને બેઠા હોય તો જાણે કે અમે નિગ્રહ થઈ ગયા અને હાસ્ય આદિ કરતો હોય તો ખરેખર એ પણ પરિગ્રહ છે. અને એને પકડ છે, એની એકતો સુધી, ત્યાં સુધી ભગવાન આત્મા તરફ એને રુચિ નહીં થાય. એક સરસ ઘટના ઘટી હતી. સુરેન્દ્રનગર રહેતો ત્યારે ચોટીલાની બાજુમાં, ગામનું નામ ભૂલી ગયો, જ્યાં પટોરા એના ફેમસ છે. શું નામ છે? સોમાસર. હા, તો ત્યાંના પટોરા ફેમસ છે. તો એક અન્ય જૈન મતી મારા મિત્રો મને કહે તમારા દિગંબર મુનિરાજ આવેલા છે, ત્યાં સોમાસરમાં રહેલા છે. અત્યારે રાત છે એટલે સાંજ પડી ગઈ, તે ત્યાં ઉતરા છે. તો અમે તો કોઈ દી આવા મુનિરાજને જોયા નથી, તો ચાલો તમે સાથે. અમે બધા ગાડીમાં ગયા ત્યાં. મારા અંગત મિત્રો હતા, અન્ય મત, જૈન મતવાળા. તો પહેલા તો અમને બહારથી જ બધા એની સાથે જે શ્રાવકો હતા કે મુનિરાજ અંદર ઓલામાં ધ્યાનમાં છે. મેં વાંધો નહીં, અમે બેઠા છીએ બહાર, બોલાવજો. અમે અંદર ગયા તો આ જે વસ્તુ હોય ને હાસ્ય આદિ કરતા હતા, ઠઠ્ઠા મસ્કરી ચાલુ હતી. હવે તમે વિચારો અન્ય જૈન મત વાળો શું વિચારે. ખરેખર હાસ્ય એ પણ એક પરિગ્રહ છે. તો એક બીજી ઘટના પણ પૂજ્ય ગુરુદેવસિંહે લખી છે. જયપુરની અંદર મૂર્તિ લેવા જઈએ આપણે, જ્યાં રાજસ્થાનની આજુબાજુ જાય છે આરસની મૂર્તિ માટે. ઘણા એમ કે અમારે તો એવી મૂર્તિ જોઈ, હસમુખી મૂર્તિ જોઈ. કેવી કે હસમુખી મૂર્તિ જોઈ. ત્યારે પૂજ્ય ગુરુદેવસિંહ, હું તો એને કહું હસમુખી મૂર્તિ તો હાસ્ય કરે એ મૂર્તિ કીધી. ને હાસ્ય તો પરિગ્રહ છે ને ભગવાન તો પરિગ્રહનો ત્યાગી છે. હસમુખી મૂર્તિ કરતા શાંત અને વિતરાગી મૂર્તિ જોઈ એમ કહો. મૂર્તિકાર પાસે જઈને એમ કે મૂર્તિમાં એમ કે અમારે હસમુખી જોઈએ. તો હાસ્ય છે તો પાપનો એક પરિગ્રહ છે. એ હાસ્યના પરિગ્રહ વાળા એ ભગવાનની પ્રતિમા થોડો હાસ્યનો પરિગ્રહ વાળો હોય. એ તો વિતરાગ શાંત મુદ્રા, પ્રભુની અકશાય મુદ્રા છે. એને હાસ્ય આદિની મુદ્રા વાળા જાણવા એ કષાય વાળી મુદ્રા માની. એની ક્યારે મૂઢતા ટળતી નથી. અહીં કે છે સમ્યક દ્રષ્ટિ સર્વ પદાર્થોની અંદર
ભગવાનની પ્રતિમા પણ આવી ગઈ, પોતે પણ ભગવાન આવી ગયો, પોતાનો આત્મા, રાગાદી ભાવ એ પણ બધું આવી ગયું. એ બધાના સ્વરૂપને યથાર્થ જાણે છે. તેને રાગદ્વેષ મોહનો અભાવ હોવાથી એકત્વ બુદ્ધિનો અભાવ છે. એટલે ખરેખર એને રાગ દ્વેષ મોહનો અભાવ એટલે કે એને રાગ દ્વેષ મોહ છે નહીં. માટે એને કોઈ પદાર્થ પ્રત્યે, કોઈ પણ પદાર્થ પર પદાર્થ પ્રત્યે પણ એને દ્રષ્ટિ અયથાર્થ પડતી નથી. સમકીટીની દ્રષ્ટિ કોઈ પણ પદાર્થ પ્રત્યે અયથાર્થ નથી પડતી. વિતરાગની મૂર્તિને વિતરાગ તરીકે જાણે, આત્માને રાગ રહિત, આત્માને રાગ રહિત જાણે, જેમ છે તેમ જાણે. હાસ્ય, રતિ, અરતિ, અભ્યંતર જે પરિગ્રહ છે, મિથ્યાત્વથી મોટો કોઈ પરિગ્રહ નથી. તો એને જે એ મારી ચીજ નથી એમ એને જાણે છે. અને ચૈતન્ય સ્વભાવનો જેને પરિગ્રહ થયો છે, એમાં પરિને ગ્રહનો શું થાય છે? નિદ્રા અધિકારમાં આગળ આવી ગયું. જેણે જ્ઞાયક ભાવનો પરિગ્રહ એટલે કે જેને આત્માનો પરિગ્રહ, આત્માને આત્માનો પરિગ્રહ છે, એનો અર્થ એમ કે એને પરી એટલે સમસ્ત પ્રકારે ગ્રહ્યો પકડો. સમસ્ત પરી એટલે સમસ્ત પ્રકારે, ગ્રહ એટલે પકડો, અનુભવ્યો. એને અભ્યંતર પરિગ્રહ રાગાદીની એકતા બુદ્ધિ હોતી નથી. જેને પોતાના ભગવાન આત્માની જ્ઞાતા દ્રષ્ટાની જ્યાં એકતા બુદ્ધિ થઈ, એને રાગ દ્વેષ દયા દાન વ્રત તપ ભક્તિ વિકલ્પ આદિની એને એકતા બુદ્ધિ તૂટી ગઈ છે. એને પુણ્ય પરિણામ આવે તો એને પુણ્ય તરીકે જાણે, પણ એને ધર્મ તરીકે જાણતા નથી. તો અહીં કે છે કોઈ પદાર્થો પ્રત્યે તેને અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. એટલે કે શુભ ભાવ આવ્યો એ ધર્મ છે એવી દ્રષ્ટિ નથી. ચારિત્રમોના ઉદયથી ઈષ્ટ અનિષ્ટ ભાવો ઉપજે તો પણ તેને ઉદયનું બરવાનપણું જાણીને, એટલે કે રાગની વિકૃત દશા મારી નબળાઈ છે એમ જાણીને તે ભાવનો તે કરતા થતો નથી. કેમ કે એની એકતા બુદ્ધિ તૂટી છે, માટે કરતા નથી થતો. એ ભાવનો પોતે કરતા થતો નથી. ભાવો છે ખરા એના ભૂમિકા અનુસાર, પણ એની એકતા બુદ્ધિ નથી, તેથી કરતા થતો નથી. જેમાં એકત્વ બુદ્ધિ તે સ્વભાવમાં થઈ છે, તેથી જ્ઞાન દર્શન આનંદ પરિણામનો કરતા થાય છે. જેણે પોતાનો સ્વભાવ માયનો છે એનો કરતા પર્યાયમાં થાય છે, પણ વિકારી પરિણામ મારા નથી તો એનો એ કરતા થતો નથી. તેથી તેને મૂઢ દ્રષ્ટિકૃત બંધ થતો નથી. એકતા બુદ્ધિની જે મૂઢ દ્રષ્ટિ છે એનો ભાવ એને હોતો નથી, તેથી તેને બંધ થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે. કેમ કે રાગાદી થાય એમાં એકત્વ પણ નથી, તેથી તેના પ્રત્યે ભાવ આવ્યો એ ખરી જાય છે. સ્વભાવની સાથે તેને એકત્વ કરતો નથી રાગદ્વેષાદી ભાવ, એથી એને નિદ્રા થાય છે. બધા ભાવોમાં મોહનો અભાવ હોવાથી, બધા ભાવોમાં એકત્વ બુદ્ધિનો અભાવ અને પોતાના ત્રિકારી ભગવાન આત્મામાં એકત્વ બુદ્ધિનો સદભાવ, આ સમ્યક દ્રષ્ટિનું અમૂઢ સ્વરૂપ છે. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણીને પ્રતીતિ કરી અને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી અને શુદ્ધિની વૃદ્ધિ કરી અને પૂર્ણ દશા પ્રાપ્ત કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. આવતીકાલે 233 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનો આધારે અને પહેલા સંક્ષિપ્તમાં 233 અને 234 એને આપણે કયો છે અંગ 233 બોલો. ઉપગોહન અંગ અને 34 નંબરની ગાથામાં સ્થિતિકરણ અંગ. તો એ આપણે એને સમજી અને આપણે આગળ પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રવચનનો આધાર લઈશું. બોલો જીનવાણી સ્તુતિ. હું બોલું છું. હા. જીના દેશ જાતા જીનેન્દ્ર વિખ્યાતા, વિશુદ્ધ પ્રબુદ્ધા નમો લોકમાતા, દુરાચાર દૂને હરા શંકરાને, નમો દેવી વાગેશ્વરી જીનવાણી, નમો દેવી વાગેશ્વરી જીનવાણી.
નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હરણમ નમો વજણમ નમો લય સવ સવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમ્મો લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ બ્રહ્મ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રશમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય. જય હો, જય.